सर्व सुंदर साधना चरणों में कोटानकोट प्रणाम जी। खुलासा ग्रंथ प्रकरण नंबर प्रथम। किताब खुलासा बानी हकी सूरत फजर की, रूहे अर्श की दिल दे देखो। किताब खुलासा बानी हकी सूरत फजर की, रूहे अर्श की, रूहे अर्श की। खुलासा किताबમાં શું છે કે જો કોઈ પરમધામની જે રૂહ હશે, જે મોમિન હશે, એ દેખો દિલ દે દેખો, દિલ દે દેખો, અને ઉપરના માયના ન લો। ધનીજી આપણને શું કહી રહ્યા છે એને સમજવા પ્રયત્ન કરો તો બધા ખુલાસા છે એ ખુલાસા આપણને સમજાશે। એ હોત ફુરમાયા હક का, ए होत फुरमाया हक का, जो किया खुलासा ए किए हादी ने जाहिर, यही मगज मुसाफर के। ए होत फुरमाया हक का, कि जे खुलासा छे, आ जे वाणी छे, जे कुरान नी अंदर जे खुलासानी वात करी रह्या छे, ए धनीए आ खेल थता पहला त्रीजो ब्रह्मांड में आवता पहला आ बधा ज अहींया धनीए मोकली दीधा हता, पण जाहेरी अर्थ लई અને ચાલતા હતા। કુરાનની અંદર આ બધું જ અંદર મોકલેલું હતું। એ હોત એટલે મીન્સ પહેલેથી હતું। આ એમ કે છે એ હોત ફુરમાયા હક કા, ધનીએ પહેલેથી આપી દીધું હતું। યાદ અત્યાર સુધી કુરાનને કુંવારી શા માટે કહેવામાં આવે છે? लेके छे ए होत फुरमाया हक का, धनी आपेलो तो धनी मोकलेलो। जो किया खुलासा ए, जो किया खुलासा ए कोण करी રહ્યું છે? તો તમે આ રીતે પણ કહી શકો કે ધનીના રાજ્યના હુકમથી સ્વામી પ્રાણનાથજી, હવે વિચારો તમે આને સમજવા માટે આ રીતે કહી રહ્યા છે કે ધની જ કરી રહ્યા છે ખુલાસા। સોના ખુલાસા કે કુરાનની અંદર જે छिपा रहस्य છે એ આપણને બતાવી રહ્યા છે। કિએ હાદીને જાહેર, કિએ હાદીને જાહેર, સ્વામી પ્રાણનાથજીએ જાહેર કર્યા। હવે તમે અહીંયા બારીક રીતે જોશો, બારીકીથી, તો આ જે કાર્ય કરી રહ્યા છે એ સચ્ચિદાનંદ સિવાય કોઈ બીજું કરી રહ્યું છે ખરું? રાજ્ય મહારાજ પોતે જ કરી રહ્યા છે। કયા સમયે કયા સ્વરૂપે આપણને આ નિધ આપે છે એને સમજો। કયા સમયે અને કયા સ્વરૂપે આપણને જે નિધ આપી રહ્યા છે એને સમજવા પ્રયત્ન કરો। અને એ જે ખુલાસા છે એમ કે છે કુરાનની અંદર જે બધા छिपा रहस्य હતા એ બધા જ ખોલી દીધા, જાહેર કરી દીધા। કિએ હાદીને જાહેર, યાહી મગજ મુસાફ, યાહી મગજ મુસાફ, જે બાતોની વાત હતી
એ બધી જ બતાવી દીધી. એ દેખો ખુલાસા ફુરમાન કા, એ દેખો ખુલાસા ફુરમાન કા કોને કે છે? હવે આગળ કહી દીધું રૂહે અર્શ કી દિલ દેખે देखो. એ દેખો ખુલાસા ફુરમાન કા, મોમિન કરે વિચાર. આની પર વિચાર કોણ કરશે? જે મોમિન હશે એ જ વિચાર કરશે. કરે મોમિન વિચાર. રૂહે હક સુરત દિલ में લઈ, રૂહે હક સુરત દિલ में લઈ, छोड़ी दुनिया कर मुर्दार. एक ચરણ છે એને સમજવા પ્રયત્ન કરો. કુરાનના જે ખુલાસા છે, કુરાનના જે રહસ્ય છે, એ રહસ્ય કોણ લેશે? તો કે જે મોમિન હશે એ આની પર વિચાર કરશે. કેમ? બધી ધામની વાતો છે આ, બધી ધામની વાતો છે આ. એટલે કે જે મોમિન હશે એ વિચાર કરશે અને રાજ શ્યામાજીને પોતાના હૃદયની અંદર રાખી. રૂહો રૂહે હક સુરત દિલ में લઈ, હક સુરત દિલ में લઈ. કે મારા પ્રીતમ મને આ બધું બતાવી રહ્યા છે. મારા પ્રીતમ મને આ બધું બતાવી રહ્યા છે. ખેલની અંદર આવતા પહેલા બધું બતાવ્યું તો હતું આપણને કે ત્યાં જઈ નાચશો, આવી દુનિયા છે, આ છે, તે છે, ઘણું બધું કહ્યું હતું. પણ આપણે માન્યા ને એકના બે ન થયા. અને એ જ પ્રીતમ હવે આપણને બતાવી રહ્યા છે. તો જે મોમિન હશે એ આનો વિચાર કરશે અને જ્યાં વિચાર કરશે ત્યારે એ જ સુરત કોણ જે બતાવી રહ્યું છે રાજ્ય મહારાજ પોતે રૂના દિલની અંદર આ બધી જ વાત યાદ આવશે. અને જ્યારે રૂના દિલની અંદર રાજ શ્યામા અથવા યુગલ સ્વરૂપના ચરણ જો દિલમાં આવી ગયા, એ કહે છે ને કે રૂહે હક સુરત દિલ में લઈ, રૂહે હક સુરત દિલ में લઈ. તો આ જયારે આપણે દિલમાં લઈશું, ધનીને આપણા દિલમાં લઈશું, તો આ સંસાર તુચ્છ લાગશે આપણને. સંસાર છોડી દઈશું. હમણાં જ મિતકની અંદર કહ્યું, તમે જોયું, શારદાબેન શું પી રહ્યા હતા. સાંભળો ને વિચાર કરો. તો આ સંસાર છે, આ સંસાર છે. છોડ દુનિયા કર મુર્દાર, છોડ દુનિયા કર મુર્દાર. આ દુનિયાને છોડી દેશો. હો પ્રસંગ બન્યો છે ખરો? તો હા, અવશ્ય બનેલો છે. આવો પ્રસંગ અવશ્ય બને છે. એનું ઉદાહરણ આપો આ સંસારનું. જે દુનિયા છે, આ દુનિયા છે, નાના નાના જે બ્રહ્માંડ બનાવીને બેઠેલા છે આપણે, એ દુનિયા છે આપણી. અને બ્રહ્માંડની અંદર, એ દુનિયાની અંદર પતિ પત્ની અને બાળકો છે, પરિવાર છે, પોતાનો સુખેથી રહી રહ્યા છે. પણ એ પરિવારની અંદર કુંવારી દીકરી છે અને લગ્નની વાતો થઈ રહી છે. સમજ આવી ગઈ, સમજ આવી ગઈ કે ભાઈ આનું લગ્ન અહીંયા નક્કી કરવાનું છે. આની સમજ પડી ગઈ, અથવા બી દારૂ એ છે.
તારો પ્રીતમ છે. અથવા એ બીજી રીતે કહો તમે કે એ દીકરીને કોઈની સાથે પ્રેમ થઈ ગયો, તો જે પ્રેમ થઈ ગયો તો પછી એ દીકરીના દિલની અંદર શું હોય છે? એના સિવાય કશું હોય છે ખરું? એના સિવાય કઈ સૂઝે છે ખરું? તો પછી જે માતા પિતા હતા, પોતાના ભાઈ હતા, પોતાનો પરિવાર હતો, એ પરિવાર બધો જ એને મુર્દાર કર્યો કે ન કર્યો? એ બાજુ પછી લક્ષ્ય રહે છે ખરું? એમ પોતાના પ્રીતમ પર જ, પોતાના પ્રીતમ વિશે વિચારતી હોય અને પોતાના પ્રીતમને મળવા હું શું કરું તો મારા પ્રીતમને મળું. અને એ પરિવાર, જે પરિવારની અંદર 20 વર્ષ સુધી ઉછરીને મોટી થઈ, માતા પિતાનો પ્રેમ મળ્યો, ભાઈનો પ્રેમ મળ્યો, એ બધું જ છોડી દે છે. અહીંયા આગળ આપણે જે કુટુંબ કબીલા બનાવીને જે બેઠેલા છે, આપણો પરિવાર બનાવીને બેઠેલા છે, એ જ આપણી દુનિયા છે. હવે જ્યારે સમજ પડી કે આપણો પ્રીતમ આ છે, આપણા આત્મનો ધણી આ છે, એટલે કે મોમિન હશે એ દિલની અંદર લઈને વિચાર કરશે. મોમિન કરે વિચાર, એ દેખે ખુલાસા ફુરમાન કા, મોમિન કરે વિચાર. અને આ વિચાર જ્યારે મોમિન કરશે ત્યારે એમના દિલની અંદર રૂહે હક સુરત દિલ में લઈ, રૂહે હક સુરત દિલ में લઈ. ક્યારે દિલમાં લે છે? કે આ જે વાણી છે એની પર વિચાર કરે છે, આની પર વિચાર કરે છે, આની અંદર ડૂબે છે, ત્યારે સમજ પડે છે એમને આ તો મારા આત્મનો ધણી છે. અને એ પોતાના દિલમાં લે છે. તો જ્યારે પોતાના દિલની અંદર લે ત્યારે આ સમાજ છે, આ સમાજને મુર્દાર કરી દે છે. ત્યારે છોડી દુનિયા કર મુર્દાર, છોડી દુનિયા કર મુર્દાર. 14 तबक होसी कायम, इन नुक्ते इलम हुकम, हक अर्स वाहिदत में हुआ रोशन दीना कसम. નુક્તા ઇલમ અને રાજી મહારાજનો હુકમ. અહીંયા જો કહેશે, બધા કહેશે હુકમ આવ્યો. એ હુકમ છે જાહેરી અર્થની અંદર લઈ રહ્યા છે, એટલા માટે હુકમ હુકમ કરી રહ્યા છે. અહીંયા કહે છે ને 14 તબક હોસી કાયમ, ઇન નુક્તે ઇલમ હુકમ, ઇન નુક્તે ઇલમ હુકમ. એટલે કહે છે જો રાજી મહારાજના હુકમ થયા, અખંડ થઈ ગયું. નુક્તે ઇલમ શું છે? તારતમ વાણી, તારતમ જ્ઞાન. 14 તબક કાયમ થશે, નો ડાઉટ, એમાં કોઈ શક નથી. પણ જે હુકમ લખ્યું છે છેલ્લો, નુક્તે ઇલમ હુકમ, એ હુકમને સમજો. એ હુકમ શું છે? એટલે કોઈ બધા બતાવે બસ કે ધણીના હુકમથી આ બધું થઈ રહ્યું છે, ધણીના હુકમથી આ થાય છે. એની પર થોડો પ્રકાશ સમજવા પ્રયત્ન કરીએ કે હુકમ છે શું. જે રીતે આપણે પરમધામની અંદર ધણીના ચરણોની અંદર બેસીને ખેલ જોઈ રહ્યા છીએ, કે ખેલ બતાવી રહ્યા છે આપણને, એ જ રીતે અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ પણ આ ખેલ ક્યાં લીલા જોઈ રહ્યા છે. આ ખેલ ક્યાં લીલા જોઈ રહ્યા છે અક્ષર બ્રહ્મ. અને જ્યારે આપણે જાગીને પરમધામની અંદર જઈશું, એ સમયે અક્ષર બ્રહ્મ પણ અક્ષરધામની અંદર જાગૃત થઈ જશે. બ્રહ્મ સૃષ્ટિ પરમધામ જશે, ઈશ્વરી સૃષ્ટિ પરમધામ જશે, અક્ષરધામની અંદર અક્ષરની અંદર સમય જશે, અક્ષર બ્રહ્મ જાગૃત થશે. અને અક્ષર બ્રહ્મ જાગૃત થશે
ત્યારે એ બધું વિચારશે આની પર અને સમજ આવશે આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ, આ તો બ્રહ્મ લીલા થઈ ગઈ. અને એ જે બ્રહ્મ લીલા છે એ પોતાના અક્ષર બ્રહ્મ પોતાના દિલની અંદર અથવા પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે. એમણે પોતાના દિલની અંદર વિચાર્યું કે આ બ્રહ્મ લીલા થઈ, મારે એને યાદ રાખવી જોઈએ, મારે એને કાયમ કરવી જોઈએ. આ હુકમ છે. પોતાના દિલની અંદર વિચાર્યું આ બ્રહ્મ લીલા થઈ ગઈ અને એ પોતાના દિલની અંદર પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરે છે. અને આ હુકમ છે. અને જાહેરી અર્થની અંદર બધા હુકમ હુકમ કે ધનીના હુકમથી આ બધું અખંડ થવાનું છે. વાસ્તવની અંદર અખંડ કોણ કરી રહ્યું છે? તો અખંડ અક્ષર બ્રહ્મ કરી રહ્યા છે પોતાના ચિત્તની અંદર, પોતાના ચિત્તની અંદર ચોક્કસ કરી રહ્યા છે આ લીલાઓ. ઇન નુક્તે ઇલમ હુકમ, ઇન નુક્તે ઇલમ હુકમ, તારતમ વાણીથી, તારતમ જ્ઞાનથી. તારતમ જ્ઞાનથી સમજ શું પડશે? એક પરમાત્મા કોણ છે એની સમજ પડશે દુનિયાવાળાને. તારતમ વાણીથી સમજ શું પડશે? જાગૃત બુદ્ધિથી પાતાળથી પરમ ધામ સુધી અમને જ્ઞાનની સમજ પડશે. ફક્ત જાગૃત બુદ્ધિથી. નિજ બુદ્ધ એમને નહીં મળે. નિજ બુદ્ધ ફક્ત રૂહો સિવાય કોઈ નહીં વિચારી શકે આની પર. હક અર્થ વાહિદત में, હક અર્થ વાહિદત में. પરમધામની અંદર જે એક દિલી છે, પરમધામ આખું એક દિલ છે, આખું પરમધામ એક દિલ છે. કેમ? કારણ શું? તેની પાછળનું કારણ કે પરમધામની અંદર શ્યામા મહારાણીજી આનંદ સ્વરૂપાની લીલા છે, એટલા માટે. આનંદ સ્વરૂપાની લીલા છે, શ્યામા મહારાણીની લીલા છે પરમધામની અંદર. અને એટલા માટે અક્ષર બ્રહ્મ અક્ષરધામની અંદર હોવા છતાં પણ એ ગૌણ છે. કેમ? કે ત્યાં આગળ લીલા આનંદ સ્વરૂપની લીલા છે. અને આ લીલાની સમજ, આ લીલાની શુદ્ધ અક્ષર બ્રહ્મને પણ નથી. જો આ લીલાની સમજ એક અંદર સુંદર સાહેબ વચમાં બતાવી રહ્યા હતા કે આ લીલા પણ અક્ષર બ્રહ્મ નો આનંદ માણી રહ્યા છે. એવું નથી. આ લીલાની સૂઝ પણ અક્ષર બ્રહ્મને નથી. જો એ અક્ષર બ્રહ્મને આ લીલાની સૂઝ હોત તો એ માગ્યું ન હોત. એમણે પોતાના દિલની અંદર ઈચ્છા ન કરી હોત કે રંગમહોલની અંદર શું લીલા થાય છે મારે જોવી છે. રાજ્ય મહારાજ રૂહો અને શામાજી વચ્ચે શું લીલા કરી રહે છે એ શુદ્ધ છે, પણ શું લીલા કરે છે, શું લીલા છે એની શુદ્ધ નથી. અને એ જોવા માંગ્યું. અને એ પણ એમને બતાવ્યું એમની બુદ્ધિની અંદર, પ્રત્યક્ષ નથી બતાવ્યું. એમની બુદ્ધિની અંદર બતાવેલું છે. અક્ષર બ્રહ્મની લીલા યોગમાના બ્રહ્માંડની અંદર છે. વિચાર કરો તમે, એક સમજવા જેવી વસ્તુ છે કે આપણે અહીંયા હઈએ, આપણે અહીંયા બેઠા છીએ અને આપણું અંતસ્કરણ ક્યાં ફરતું હોય, તમારું મન ક્યાં ફરતું હોય, મન ચિત્ત બુદ્ધ ને અહંકાર ક્યાં ફરી રહ્યું છે. આપણે અહીંયા બેઠા છીએ અને એ બધું ક્યાં ફરી રહ્યું છે? અહીંયા બેઠા છીએ ને, આપણે સત્સંગની અંદર બેઠા છીએ, પણ આપણું જે અંતસ્કરણ છે એ ક્યાં ફરી રહ્યું છે?
મન ચિત્ત બુદ્ધ ને અહંકાર ક્યાં ફરી રહ્યો છે? જો વિચારો જાતે. તો કેવી રીતે શક્ય છે? હવે સમજાયું કે અક્ષર બ્રહ્મ તો પરમધામ ની અંદર બેઠેલા છે, પરમધામ ની અંદર રહે, પરમધામના રહેવાસી છે. પણ લીલા ક્યાં છે? તો યોગમાના બ્રહ્માંડ ની અંદર છે લીલા. એટલે જે આ જે પ્રેમ લીલા છે, આપણે ધની અને શ્યામાજી વચ્ચે ની જે લીલા છે, એ લીલાની શુદ્ધ આપણા સિવાય કોઈને નથી. તો પછી આનંદ કેવી રીતે લઈ શકે? હા, એ આનંદ લૂંટાવી રહ્યા છે, નો ડાઉટ, એમાં કોઈ ડાઉટ નથી. કયો આનંદ લૂંટાવી રહ્યા છે? કે જે રાસ રમ્યા અને જે રાસ અખંડ કર્યો, એમની બુદ્ધિની અંદર જે રાસ બતાવ્યો અને જે અખંડ કર્યો, એનો આનંદ લૂંટાવી રહ્યા છે. એમાં કોઈ ડાઉટ નથી. એ આનંદ લૂંટાવી રહ્યા છે. અને એટલે જ કે કેવલ બ્રહ્મને પણ કેવલને પણ અક્ષરાતીત કહી રહ્યા છે. કેવલને પણ અક્ષરાતીત કહી રહ્યા છે અને સબલિકને અક્ષર કહી રહ્યા છે. એ આનંદ લૂંટી રહ્યા છે, એ વાત સાચી છે. પણ જે આનંદ જે છે, અસલ આનંદ છે, જે રૂહો, રાજી, શ્યામાજી અને રૂહો વચ્ચેનો જે આનંદ છે, એ આનંદની શુદ્ધ નથી. આ ખેલ પછી શુદ્ધ પડશે. એટલે હક અર્થ વાહિદત में हुआ रोशन दिन खसम, हुआ रोशन दिन खसम. કે પરમધામ ની અંદર એક દિલ છે, પરમધામ ની અંદર એક દિલી છે. અત્યાર સુધી આની સમજ કોઈને ન હતી. હવે કે છે કે દુનિયા વાળાને હુઆ રોશન દિન ખસમ, દુનિયા વાળાને આની પણ શુદ્ધ સમજ પડી ગઈ. જે અજ્ઞાનતા હતી એ અજ્ઞાનતા હટી ગઈ. આ પણ સમજ પડી ગઈ કે પરમધામ ની અંદર રાજજી શ્યામાજી ને રૂપો છે, એક દિલીથી રહે છે. હવે ખુલાસા છે, ખુલાસાની અંદર આ પણ ખુલાસો કરવો જોઈએ. નવા નવા સુંદર સાથ આવ્યા હોય. જો પરમધામ ની અંદર એક દિલી છે, પરમધામ ની અંદર એક દિલી છે કે છે, વાહિદત છે, તો પહેલો પ્રશ્ન એ છે, ઈશ્કરબદ્ધ કેમ થયો? આ પ્રશ્ન પહેલો છે. પરમધામ ની અંદર જો વાહિદત છે, એક દિલી છે, તો ઈશ્કરબદ્ધ કેમ થયો? વધઘટ કેમ આવી? આ પહેલો પ્રશ્ન. બડાઈ નુક્તે ઇલમ કી કહું જાહેર ન એતે દીન, ખોલે દ્વાર ખિલવત કે यही पूंजी बखावतन. बड़ाई नुक्ते इलम की, તાતમ વાણીનું મહત્વ સમજો. નુક્તે ઇલમ એટલે તાતમ વાણી છે, એનું મહત્વ સમજ્યા કે બડાઈ નુક્તે ઇલમ કી કરી જાહેર ન એતે દી. કે તારતમ વાણી જે છે એ બીજું શું છે? જાગૃત બુદ્ધિ છે. શું છે? કે પરમધામની જાણકારી આપણને મળી રહી છે. આનાથી કે પરમધામની જે જાણકારી મેળવવાની ચાવી છે, તારતમ વાણી અથવા જાગૃત બુદ્ધ. પરમધામની જાણકારી મેળવવાની ચાવી છે. વાસ્તવમાં એને ખાલી પરમધામની વાત થઈ રહી છે, વાહિદતની વાત કરી છે, એટલા માટે કેમ બતાવે છે. નહીં તો જાગૃત બુદ્ધિ શું છે?
તે પાતાળથી મોડી અને પરમધામ સુધી ની જાણકારીની આ ચાવી છે. આ જાગૃત બુદ્ધ છે. બડાઈ નુક્તે ઇલમ કી કરી જાહેર ન એતે દિન, કરી જાહેર ન એતે દિન. કદાચ આ 14 લોકની સમજ હશે. બેહદની કોઈ જગ્યાએ આની વાત કરેલી છે, પણ પરમધામની તો એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે ભાઈ પરમધામની જાણકારી માટેની આ કુંજી છે. જે સમજ નથી, આ બ્રહ્માંડમાં જે સમજ નથી, એ સમજવાની કુંજી છે. ટૂંકની અંદર ખોલે દ્વાર ખિલવત કે, ખિલવતના દ્વાર ખોલી દીધા, કે પરમધામના દરવાજા ખોલી દીધા. કેમ? આખું પરમધામ ખિલવત ખાના છે. આખું પરમધામ ખિલવત ખાના છે. લે કે છે પરમધામના દ્વાર ખોલી દીધા. કેમ? સાહેબી કોની છે પરમધામની અંદર? તો શ્યામાજીની સાહેબી છે. ખોલે દ્વાર ખિલવત કે यही कुंजी बकावतन. હવે અહીંયા આગળ ખોલે દ્વાર ખિલવત કેના બે અર્થ થાય. પરમધામના દરવાજા ખોલી દીધા. પરમધામ કેવું છે બતાવી દીધું. બીજું શું કહે છે કે પરમધામના જે રહસ્ય છે એ બતાવી દીધા, જાહેર કરી દીધા. કારણ કે ખુલાસા છે એટલા માટે. પરમધામ કેવું છે એટલે પરમધામના જે રહસ્ય છે એ પણ ખોલી દીધા. પરમધામ કેવું છે, પરમધામના 25 પક્ષ કેવા છે, શું છે, જરે જરેની વાત આપણને બતાવી. અને આ કુંજી છે. खुले द्वार सब अर्श के यही रूह अल्लाह इलम. આગળ શું કહ્યું કે નુક્તે ઇલમ ની, નુક્તે ઇલમ મીન્સ જાગૃત બુદ્ધિથી પરમધામના દરવાજા ખોલી દીધા, પરમધામના રહસ્ય બતાવી દીધા. અહીંયા શું બતાવી રહ્યા છે હવે કે ખુલે દ્વાર સબ અર્શ કે. સબ પર બહુ મહત્વ આપ્યું છે. ખુલે દ્વાર સબ અર્શ કે. પરમધામની બારીકમાં બારીક વાત પણ બતાવી દીધી. સબ અર્શ કે. સબ બહુ સબ પર બહુ ભાર આપેલો છે. બારીકમાં બારીક વાત પણ આપણને સમજાવી દીધી છે. કોણે? સોનાથી? તો એ બતાવી રહ્યા છે એહી રૂહ અલ્લાહ ઇલમ. એહી રૂહ અલ્લાહ ઇલમ. અને જાહેરી અર્થ ન લો. એહી રૂહ અલ્લાહ ઇલમ. શામા મહારાણીએ બતાવી દીધું છે. આપણને પ્યાર ઇશ્ક મળે છે ક્યાંથી? સામાજી દ્વારા આપણને ઇશ્ક મળી રહ્યો છે. સામાજીના અંગો છે. ધનીના તન છે અને શામાજીના અંગો છે. તો આપણને ઇશ્ક શામા દ્વારા મળે છે આપણને. અને એ બતાવી રહ્યા છે. પુરુષ એક લીલા દો. બીજી રીતે તમે જોવા જાઓ તો પુરુષ એક લીલા દો. કઈ લીલા? એક આનંદ લીલા અને એક સત્તાની લીલા. સત લીલાને આપણે અક્ષરબ્રહ્મ કહીએ છીએ અને આનંદ લીલાને સામા મહારાણી કહીએ છીએ. પણ એ લીલા કરે છે કોણ વાસ્તવમાં? ચિદઘન સ્વરૂપ કરે છે. રાજ્ય મહારાજ પોતે કરી રહ્યા છે. એટલે કે છે કે રૂહ અલ્લાહ ઇલમ. કોણ બતાવી રહ્યું છે? સબ વાત કોણ બતાવે? પેલા પૂંજી આપી દીધી. હવે જે કહેવાનો મતલબ અહીંયા જે બારીકમાં બારીક જે વાત છે, ખુલે દ્વાર સબ અર્શ કે. સબ અર્શ કે. પેલા દ્વાર તો આગળ ખોલી દીધા. પેલા દ્વાર આગળ ખોલી દીધા કે જે બડાઈ નુક્તે ઇલમ કી કહું જાહેર ન એતે દિન ખોલે દ્વાર ખિલવત કે. પરમધામના દરવાજા ખોલી દીધા.
પણ એના પછી એક સ્ટેપ આગળ વધીને શું કહે છે, સબ દ્વાર ખોલી દીધા, મીન્સ મારફત પણ ખોલી દીધી. ઇન્દ્રાવતી તો ના પાડે છે કે આ બધી વાતો અહીંયા કહેવાની, કે છે મારા ઉમત માટે, મારી રૂહ માટે હું આ કહી રહ્યો છું. નહીતર આપણા બેડરૂમ ની વાત બધી જાહેર થાય ખરી? મારફત છે શું? તો મારફત બીજું કશું નથી, આપણા બેડરૂમ ની વાતો છે. નિજબુદ્ધ અને જાગૃત બુદ્ધમાં ફેર શું છે એ પણ સમજાવ્યું હતું આપણે. નિજબુદ્ધ કોને કહેવાય અને જાગૃત બુદ્ધ કોને કહેવાય? ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે એક ફેમિલી છે, સંયુક્ત કુટુંબ છે, ફેમિલી છે. ફેમિલીની અંદર એક દિલીથી બધા સંપીને રહે છે, સંપીને બધા રહે છે. તો ઘરની અંદર જે કંઈક વાત થતી હોય એ બધી જ વાત બધાને ખબર છે, કે એક સભ્યને ખબર છે. બાળકોને પણ ખબર હોય, માતા પિતાને પણ ખબર હોય, ભાઈઓને પણ ખબર હોય. આ બધી જ વાતની ખબર છે. કઈ વાત? તો પોતાની મિલકત હોય એ વાત, જાહેરી વાત, શું કરવાનું છે, શું નથી કરવાનું, કાલે શું ક્યાં જઈશું, કયું કામ કરવાનું છે, ક્યારે શું કરી રહ્યા છે, ફેક્ટરીમાં શું ચાલી રહ્યું છે, આ બધી વાતો જે છે એ બધાને ખબર છે. ઘરના એક એક સભ્યને ખબર છે. કઈ સત્તાની વાતની ખબર છે. પણ એક દિલીથી રહે છે ખરા, પણ તમારા બેડરૂમની અંદર પતિ પત્ની વચ્ચે જે વાત થાય છે એ બાળકોને ખબર છે ખરી? પતિ પત્ની પોતાના બેડરૂમની અંદર જે બધી વાત કરી રહ્યા છે એની બાળકોને ખબર છે ખરી? હા, બીજી બધી વાત ખબર છે. તો આટલો જ ફેર જાગૃત બુદ્ધ અને નિજબુદ્ધમાં છે. જે બધી વાત સમજ છે એ જાગૃત બુદ્ધ છે, અને જે બેડરૂમની વાત છે એ પતિ પત્ની જ જાણે. બાળકોને એની સુધ નથી, એ નિજ બુદ્ધ છે. એમ અહીં આગળ પરમધામના 25 પક્ષ, પાતાળથી પરમધામની બધાને સમજ છે, 25 પક્ષની પણ સમજ છે. પણ રાજી, શ્યામાજી અને રૂહો વચ્ચેનો જે ઈશ્ક છે એ ઈશ્કની સમજ તો કોને હશે? જે રૂહ હશે, જે મોમિન હશે, જે નિસ્બતી હશે, રૂહાની હશે, આને સમજ હશે. બીજા કોઈ આનંદ ન લઈ શકે. એટલે અહીંયા કે છે, શું કે છે? ખોલે દ્વાર સબ અર્શ કે, સબ અર્શ કે. કેમ સબ? કે રૂહોને પાછી લઈ જવાની છે, એટલા માટે દ્વાર ખોલેલા છે. દ્વાર એટલા માટે ખોલેલા છે. અહીંયા કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર. હું આ કોના માટે કહી રહી છું? કે મારી ઉમત માટે હું કહી રહી છું. જો આ કહીશ નહીં, જો આ બતાવીશ નહીં, તો એ પાછી પરમધામ કેવી રીતે આવશે? અને એટલા માટે હું બતાવી રહી છું. ઇન્દ્રાવતી તો ના પાડે છે કે આ બધું ન બતાવાય, પણ કહે છે કે ના, મારી ઉમત માટે હું બતાવી રહ્યો છું. ક્યારે પાછી આવશે? તો આ જે બતાવી રહ્યા હોય, આ બધી ઈશ્કની વાતો, જે આપણા બેડરૂમની વાતો જે બતાવી રહ્યા હોય, અહીંયા આગળ થોડુંક વિચારો, દિલની અંદર થોડું વિચારવા પ્રયત્ન કરો. હું શું કહેવા માંગુ છું? તો બતાવવા પાછળનું પ્રયોજન શું હતું એમનું? તો રૂહ જાગીને સમજીને પાછી પરમધામ આવે. જો ધનીએ પોતાનો હુકમ જ ચલાવવાનો હોત તો આ વાતો બતાવી ન હોત. સિમ્પલ છે. ધનીના હુકમથી જ જો આ બધું સમાપ્ત થવાનું હોત તો પછી આ વાત બતાવવાની જરૂર શી હતી? તો આપણા દિલની અંદર આ પ્રશ્ન થાય કે ન થાય? થવો જોઈએ. આજે પત્નીને પોતાના પત્ની છે, પિયરમાં ગતી રહી છે, પતિ બોલાવા જાય છે, પત્ની આવતી નથી. હવે જો પતિનો હુકમ જ એને બોલાવા લઈ લાવવાની હોત તો પછી એને બેડરૂમની બધી વાતો સમજાવવા ખરા? ચાલ ભાઈ ઘરે,
જો હુકમ જ ચલાવવાનો હતો, પણ એને સમજાવે છે, બધી યાદ કરાવે છે, બધી વાતો એનો ઈશ્ક યાદ કરાવી રહ્યા છે. અને એ ઈશ્ક યાદ આવશે તો એની જાતે આવશે, એ પ્રેમ પાછો આવશે, એ જાતે આવશે. અહીંયા હુકમ ક્યાં આવે? જો હુકમ જ કરવાનો હોત તો આ બધી વાતો ન બતાવી હોત, આ બધા દ્વાર ખોલેલા ન હોત. જે બધા દ્વાર ખોલી રહ્યા છે, સબ દ્વાર મીન્સ મારફત અહીંયા બતાવી રહ્યા છે, એ મારફત ન બતાવી હોત. ખુલે દ્વાર સબ અર્શ કે એહી રૂ અલ્લાહ ઇલમ, એહી લલુંદ્રી ખુદા, એહી લલુંદ્રી ખુદાઈ, એ કોલ હક હુકમ. આયો પાછો હુકમ. કે આ બધી પહેચાન કે છે, એહી લલુંદ્રી ખુદાઈ. અહીંયા જે બતાવી રહ્યા છે કે આપણે થોડા ડીપમાં જતા રહીએ છીએ, મારફતની અંદર જઈએ છીએ એટલા માટે. નહીં તો અહીંયા શું બતાવી રહ્યા છે, શું બધું જાહેર કરી રહ્યા છે? તો પાતાળ, વૈકુંઠ, અક્ષરધામ અને પરમધામ આ બતાવી રહ્યા છે, આ બધું જાહેર કરી રહ્યા છે. આપણે એક સ્ટેપ આગળની અંદર જે એક સ્ટેપ આગળ વિચારી રહ્યા છે, મોમીનો માટેની વાત છે, એ ખુલાસા કરી રહ્યા છે. પણ આ મોમીન હશે, આની પર વિચાર કરશે, સબ દ્વાર ખોલી દીધા છે તો આ વિચાર કરશે, એક સ્ટેપ આગળ છે મારફત. એક કોલ ફક્ત હુકમ. અહીંયા શું કે છે? એક કોલ ફક્ત હુકમ. અહીંયા ઉતરતા પહેલા ધનીએ કહ્યું તો હું આવીશ, પણ તમે મારું હું જે કહીશ તમે માનશો નહીં. હું આવીને બતાવીશ તેમ છતાં તમે માનશો નહીં. એ અહીંયા બતાવી રહ્યા છે, આપણને ઈશારો કરી રહ્યા છે. આ નહીં તો બીજો તો હુકમ શું કે છે? હુકમ શું કે છે? ભાઈ એમના હુકમથી આ બધું જાહેર થઈ ગયું. પણ વાસ્તવની અંદર હુકમ આ છે કે હું અહીંયા આવીને તમને રૂહો માટે કહે છે, આમ ખલક માટેની કે બીજે સૃષ્ટિ માટેની વાત નથી, ફક્ત રૂહો માટેની વાત કરી રહ્યા છે. આપણે અહીંયા રૂહાની જે છે, મોમીન જે આનો વિચાર કરી રહી છે દિલથી, એની વાત, એની સાથેની વાત છે. કે ધનીએ આવતો પહેલા શું કહ્યું હતું અહીંયા આગળ? કે હું આવીને આ બધું તમને બતાવીશ, પણ તમે મારું જે ફુરમાન છે એ ફુરમાનને તમે નહીં માનો. હું સંદેશો મોકલીશ, મારા સંદેશાને પણ તમે નહીં માનો. તમને બોલાવ્યા છે ઘરે, કોઈ કહેવા આવે તો એ તમારા પર હુકમ આવ્યો કહેવાય, પણ એને તમે માન્યો, એની અવગણના કરી રહ્યા છે. તમને બોલાવવા આવ્યા છે, એમના માટે હુકમ થયો, પણ રૂહ માટે ધનીના દિલની ઈચ્છા થઈ કે રૂહ મારી સાથે આવે. પ્રેમની અંદર સત્તાને ન ભેળવો. જો પ્રેમની અંદર સત્તાને ભેળવશો તો પ્રેમ લુપ્ત થઈ જશે. પ્રેમની અંદર સત્તાને ભેળવશો તો પ્રેમ લુપ્ત થઈ જશે. આનું એક તાજું અને પરમધામનું ઉદાહરણ આની અંદર પરમધામનું ઉદાહરણ જુઓ તમે. પરમધામનું ઉદાહરણ જુઓ કે પ્રેમની અંદર સત્તાને ભેળવવા જાય છે. પ્રેમની અંદર સત્તાને ભેળવવા જાય છે. ક્યારે? રોજ સવારે 9 વાગે અક્ષર બ્રહ્મ આવીને દર્શન કરીને પાછા જાય છે. રોજ એક દિવસ અક્ષર બ્રહ્મને અંદર રંગ મહોલની અંદર બોલાવે છે. ત્યારે ઈશ્ક ક્યાં હોય છે? વિચાર કરો. ક્યાંથી લુપ્ત થઈ ગયો, ક્યાંથી નથી ત્યાં આગળ. અથવા એને બીજી રીતે કહો તો એને ત્યાંથી ખસેડી લીધો ધનીએ.
એમને કુલપ આપી દીધું, તારા આપી દીધા, લુપ્ત થઈ ગયો. ચિદઘન સ્વરૂપ હોવા છતાં પણ, અક્ષર બ્રહ્મ ચિદઘન સ્વરૂપ હોવા છતાં પણ પ્રેમની હયાતી ક્યાં નથી? જે મોમીન હશે એ આની પર વિચાર કરશે, ડીપલી વિચારશે. બહુ બારીક વાતો છે, બારીકની અંદર બારીકમાં બારીકાઈ છે. આની અંદર વિચાર કરો તમે. પ્રેમની અંદર હુકમને ન ભેળવો. આ સંસારની અંદર પણ તમે જુઓ ને, સંસારની અંદર પ્રેમની અંદર હુકમ આવશો તો શું થાય છે? પ્રેમની અંદર હુકમ ભળી જાય છે તો શું થાય છે? જુઓ, સંસારની અંદર ઘણા બધા ઉદાહરણ તમને જોવા મળશે. રાજ્ય મહારાજે જે બધા વાયદા કર્યા હતા એ બધા વાયદા પૂરા કર્યા, એ હુકમ છે. એ કલામ આए हक से એ નુક્તા કહ્યા જે નુક્તા ઇલમ. નુક્તા ઇલમ ક્યાંથી આવ્યો? તો કે કલામ આયા હક से. એ નુક્તા કહ્યા જે એ જાને વિચારે મોમીન. એ જાને વિચારે મોમીન. અહીંયા પેલું કહ્યું, શું કહ્યું છે? એ જાને. એ જાને કેમ? એમને ખબર છે. અહીંયા આવતા પહેલા ધણીએ કહ્યું હતું કે હું મારે આ ફુરમાન મોકલીશ, પણ તેને તમે માનશો નહીં, તમે એનો અસ્વીકાર કરશો. એ જાને વિચારે મોમીન. ભૂલી ગયેલા છે તો એને વિચાર કરશે, પોતાના દિલમાં લેશે, દિલ પર એની પર વિચાર કરશે, ધણીની બધી વાતો યાદ આવશે. ધણી બતાવી રહ્યા હતા સાચી વાત છે બધી. અને એટલા માટે અહીંયા શું કહી રહ્યા છે? જે મોમીન છે એ મોમીન શું? અમે હાર્યા 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 હાર્યા. શા માટે હાર્યા? હાર્યા હાર્યા કહીએ અમે હાર્યા હાર્યા હાર્યા, પણ શા માટે? કેમ? કે આ વજૂદને તકલીફ નથી આપવી એટલા માટે સ્વીકારી રહ્યું છે, એટલા માટે સ્વીકારી રહ્યા છે. આનંદ સ્વરૂપાઓ છે આપણે, આનંદ સ્વરૂપાઓ છે અને ઈશ્કની અંદર હારી ગયા છે. વિચારો, આ હસી નથી તો બીજું છે શું? ધણી તો બેઠા બેઠા હસી રહ્યા છે. વાહરે રૂ તું ક્રિકેટની તરફ, એટલે પેલા કાંચડાની જેમ તું રંગ બદલી રહી છે. તું એ કલામ આए हक से એ નુક્તા કહ્યા જે કંઈક આવ્યું છે એને નુક્તા ઇલમ કહ્યો છે. એ શું છે? ક્યાંથી આવ્યું છે? ધણીએ પોતે આપ્યું છે. એ જાને વિચારે મોમીન જીન વાસ્તે હુઆ. એ જાને વિચારે મોમીન. મોમીન હશે વિચારજે કે જેના માટે આ બન્યું છે. જીન વાસ્તે હુઆ, એના માટે આ બધું કરેલું છે. પેલું ચરણ જે છે એ કલામ આયા હક સે. રસૂલ સાહેબે તો આઈને ચોખ્ખું કહી દીધું, હું ખુદાનો પેગંબર છું. એમને ટપાલી કહી દીધું, રસૂલ કહી દીધું. રસૂલ મોહમ્મદ કોણ છે? જાતે જ ધણી આવેલા છે, પોતે રસૂલ બનીને આવ્યા છે. 90,000 હરફ લઈને આવેલા છે અને એ બતાવી રહ્યા છે કે એ કલામ આયા હક સે. અને અહીંયા એને
રસૂલ મોહમ્મદે જાહેર કર્યું મેને ખુદા કો દેખા હૈ. એમની અમૃત સુરત પણ બતાવી દીધી. બાળોની અંદર સુગંધીદાર તેલ ઇત્રે હિના નાખ્યું હતું એ પણ બતાવી દીધું. અમૃત સુરત પણ બતાવી દીધી. જે કંઈક પેગમ્બરો અત્યાર સુધી થઈ ગયા એમાં એક રસૂલ મોહમ્મદ છે એ રસૂલ મોહમ્મદે જ કહ્યું કે મેને ખુદા કો દેખા હૈ. હું એમનો મેસેજ લઈને આવ્યો છું, એમનું ફરમાન લઈને હું આવ્યો છું. અને આ જે મોમિન હશે એ વિચાર કરશે આની પર. મોમિનને સમજાશે આ બધી વાતો. જીન વાસ્તે હુઆ એ, જીન વાસ્તે હુઆ એ. શું થયું એમના વાસ્તે? એમના માટે આ બ્રહ્માંડ બનાવવું પડ્યું અને આ બધી ચીઠીઓ પણ લાવવી પડી. જીન વાસ્તે કે જેમના માટે આ બધું બનેલું છે, આ બ્રહ્માંડની રચના થઈ શા માટે? કોણે કરી? શું કરવા કરી? રૂહોની જીદના કારણે થઈ. મોમિનોની જીદના કારણે થઈ છે. જીદ પરમધામની અંદર આ જીદ આવી ક્યાંથી? વાહિદત છે. આ બધું વિચારો અંદર. આ બધા ગૂંચવાડા છે ને આપોઆપ ખુલી જશે. અંદર ડૂબવા પ્રયત્ન કરો અને આ ખુલાસા થશે તો ધામ દેખાશે. એ જાણે વિચારે મોમિને જીન વાસ્તે હુઆ એ, જીન વાસ્તે હુઆ એ. એમના કારણે થયું છે આ બધું, એમના માટે આ થયેલું છે. જેમ અહીંયા આગળ પિયરથી ચિઠ્ઠી આવી હોય, ચિઠ્ઠી એમની આવી છે, બધા ખોલીને જોવે છે, કઈ સમજ નથી પડતી. પણ જ્યારે જેની ચિઠ્ઠી હોય એ વાંચે ત્યારે એમને બધી સમજ પડે કે ન પડે. અને એ પછી સમજાવે કે આ ચિઠ્ઠી આ છે, તમે જે વિચારી રહ્યા છો એ નથી, વસ્તુ આ છે. એમ અહીંયા આગળ મોમિન હશે એ ચિઠ્ઠી એમની છે તો એ વાંચશે અને એમને સમજ પડશે, એ આની પર વિચાર કરશે. બીજા બધા તો કુરાન અમારું છે અમારું છે લઈને બેસી ગયા છે, જાહેરી અર્થ લઈને કરી રહ્યા છે. પણ મોમિન હશે એ આનો વિચાર કરશે. કિયા બેવરા ઇન વાસ્તે, કિયા બેવરા ઇન વાસ્તે, उतरते अर्श से रूहो फरिश्ते, मोमिन मुत्तकी ए सुन के रह न सके जुदे. કોના માટે આ બેવરો કરેલો છે? તો રૂહ અને ફરિશ્તે, બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ માટે કરેલો છે. કિયા બેવરા ઇન વાસ્તે, કિયા બેવરા ઇન, ઇન મીન્સ કોના માટે? તો બીજી તરફ કહ્યું છે ઉતરતે અર્શ સે રૂહે ફરિશ્તે. ઇન ક્યાં બેવરો, ક્યાં બધું બતાવી રહ્યા છે? કોના માટે બતાવી રહ્યા છે? તો કે જે પરમધામ થી જે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આવી છે એના માટે આ બધા ખુલાસા કરી રહ્યા છે. એના માટે આ બધા ખુલાસા કરી રહ્યા છે. પણ આગળ ત્રીજું ચરણ બહુ મહત્વનું છે કે મોમિન મુત્તકી એ સુન કે, મોમિન મુત્તકી એ સુન કે रह न सके जुदे, रह न सके जुदे. અહીંયા બંને બતાવી રહ્યા છે કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ આ સાંભળીને બંનેની અંદર ભાવ જુદા જુદા છે એ પછી બતાવું છું. પણ આ સાંભળીને કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ, આ સાંભળીને
કે મોમીન મુત્તકી એ સુન કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંનેને કહ્યું છે મુત્તકી એટલે ઈશ્વરી સૃષ્ટિ બંને આ સાંભળીને રહે ન શકે જુદે એક પલ માટે આ સાંભળીને એક પલ માટે પરમધામથી જુદા નહીં થાય મીન્સ આની અંદર ડૂબ્યા રહેશે અહીંયા जुदागी कही છે तो જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિ પરમધામની અંદર ડૂબેલી હશે ઈશ્વરી સૃષ્ટિ પરમધામની અંદર ડૂબેલી હશે અને જે બ્રહ્મ સૃષ્ટિ હશે જે મોમીન હશે એ ધામની લીલાઓની અંદર ડૂબેલી હશે આટલો ફેર છે થોડો બંને એક પલ માટે નહીં રહી શકે પણ આ તફાવત છે મોમીનો અને બ્રહ્મ સૃષ્ટિ વચ્ચે મોમીનો અને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચે એક ધામમાં ડૂબી હશે એક બીજી ધામની લીલાઓની અંદર ડૂબેલી હશે બંને આ સાંભળીને જુદી તો નહીં રહી શકે પણ પેલી ધામની અંદર ડૂબેલી હશે અને પેલી ધામની લીલાઓ ધની સાથે અહીંયા આ લીલા કરતા હતા આ લીલા કરતા હતા આ લીલા કરતા હતા એ બધી લીલાઓ એમને યાદ આવશે વિચાર કરશે जाहिर हुआ फुरमान से क्यों आरिफ करे न सहूर रूहे फरिश्ते और दुनिया ए लिखा तीनों का मजकूर क्या बात कुरान अंदर जाहिर થઈ ગઈ છે એમ કે છે जाहिर हुआ फुरमान से क्यों आरिफ करे न सहूर आरिफ करे ना સૌર મીન્સ કે તેના જ્ઞાની લોકો આની પર વિચાર કેમ નથી કરતા સૌર મીન્સ આની પર કેમ નથી વિચારતા કે કુરાનની અંદર રૂહે ફરિશ્તે और दुनिया કુરાનની અંદર બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ આ ત્રણેયની હકીકત લખેલી છે रूहे फरिश्ते और दुनिया એ लिखा तीनों का मजबूर એ लिखा तीनों का मजबूर કે જે જ્ઞાની લોકો છે પઢે લિખે લોકો છે એ આની પર વિચાર કેમ નથી કરતા કુરાનને પોતાનું કહીને બેસી ગયા છે અથવા લઈને બેસી ગયા છે એ આનો વિચાર કેમ નથી કરતા કે કુરાનની અંદર બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ત્રણેયની પણ પહેચાન બતાવી છે ત્રણેયની હકીકત લખેલી છે દેખો દો પલડે હવે તમે તમારી જાતે વિચાર કરીને જુઓ કે દેખો દો પલડે एक धुनी और अर्श अरवा है दो पलड़े एक धुनी धुनी सुविचारी रही છે અને પરમધામની જે છે એ સુવિચારી રહી છે મોમીન અને મુત્તકી બંને પરમધામની અંદર શું આવે ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ બંને આવે અને આમ ખલક જુદી એટલે કે જે બંને પલડા તમે વિચારીને જુઓ બંનેની દ્રષ્ટિ જુઓ ક્યાં છે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિની દ્રષ્ટિ ક્યાં હશે અને આમ ખલકની દ્રષ્ટિ ક્યાં હશે જુઓ તમે આમ ખલક જાહેરી અર્થ લઈને ચાલશે અને મોમીન અને મુત્તકી જે છે એ એના બાતુન અર્થ લઈને ચાલશે देखो दो पलड़े एक धुनी और अर्श अरवा है एक धुनी और अर्श अरवा है रूहे फरिश्ते पूजे बका सूरत रूहे फरिश्ते पूजे बका हक सूरत और लिखा दुनिया खुदा हवाए अब बनने लगी છે જો વિચારો દુનિયા વાળા જે છે એ શું કહે છે નિરાકારનું પૂજન કરી રહ્યા છે ખુદાની સુરત નથી એમ માનીને બેસી રહ્યા છે અને જે બ્રહ્મ સૃષ્ટિ છે અને ઈશ્વરી સૃષ્ટિ છે એ પારબ્રહ્મ પરમાત્માને માની રહ્યા છે
રાજ્ય મહારાજ ની અખંડ જે છે પારબ્રહ્મ પરમાત્મા એમનું પૂજન કરી રહ્યા છે, એમની પૂજા કરી રહ્યા છે, અથવા એમની પૂજા કરશે. અને આમ ખલક છે એ નિરાકારની પૂજા કરશે. બંનેના જુદા તફાવત આવી ગયા. કહેવાનો મતલબ કે જે આમ ખલક છે, આમ ખલક છે, આ 14 લોકમાંથી બહાર નહીં નીકળે, જુદા જુદા ધર્મની અંદર જે ફસાઈ ગયા છે એ નિરાકારનું પૂજન કરી રહ્યા છે, એ આમ ખલક છે. પણ જે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ હશે, એ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી સચ્ચિદાનંદ કોણ છે એમને સમજીને એમનું પૂજન કરશે, એમની સેવા કરશે, પૂજન કરશે. અને કે છે એ જો ગીરો અર્થ અજીમ કી, એ જે ગીરો, કઈ ગીરો કે જે રાજ્ય મહારાજને સમજીને એમનું પૂજન કરી રહે છે. એટલે કે છે એ જે ગીરો, એ જો ગીરો અર્થ અજીમ કી તિન પે હકીકત મારફત, એમના માટે હકીકત ને મારફત છે. કઈ ગીરો માટે? જે ધનીને પોતાના પારબ્રહ્મ પરમાત્મા માની એમનું પૂજન કરે છે, એ ગીરો માટે. એ જો ગીરો અર્થ અજીમ કી, જે પરમધામની જે ગીરો છે, અને એમના માટે હકીકત અને મારફત એમના માટે છે. તીન પે હકીકત મારફત, તીન પે હકીકત મારફત, આમ ખલક માટે નથી. આ બડી બડાઈ રૂહન કી બીચ લાહુત બકા વાહે દત્ત. પહેલું ચરણ અને બીજું ચરણ તફાવત બતાવ્યો. હવે ત્રીજા ચરણની અંદર એનાથી વિશેષ બતાવી રહ્યા છે. બડી બડાઈ રૂહન કી, અને એની અંદર જે મોમીનો છે, મીન્સ જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિની સાહેબી બતાવી છે. બડી બડાઈ મોમિન કી બીચ લાહુત બકા વાહિદત, બીચ લાહુત બકા વાહિદત. લાહુત મીન્સ પરમધામ, રંગમહોલ તમે કહી શકો છો. લાહુત બકા વાહિદત, એક દિલી છે. અહીંયા ઈશ્વરી સૃષ્ટિનો અહીંયાથી પણ ખસેડી લીધી. કેમ કે પરમધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ છે ખરી, પણ ક્યાં છે? અક્ષરની અંદર સમી જાય છે, એમની લીલા થઈ નથી. અક્ષરની અંદર, અક્ષરધામની અંદર અક્ષર બ્રહ્મ છે, એની અંદર સમી જાય છે. એટલે વાણીમાં કે છે કે ભાઈ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ એ બંને પોતપોતાના ધામમાં જશે, પરમધામ જશે. એક રંગમહોલમાં જશે અને એક અક્ષરધામ જશે, અને અક્ષરધામની અંદર અક્ષરની અંદર સમી જશે. અને અહીંયાથી જુદું આપી દીધું. શું? કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ જે પરમધામની અંદર જે રહેનારી છે, રંગમહોલની અંદર જે રહેનારી છે, એમની સાથે એક દિલી છે, વાહિદત છે. આગળ એનો બ્યુરો પણ એનો પણ આવશે. તો અહીંયા હકીકત અને મારફત જે બતાવી છે, હકીકત અને જે મારફત બતાવી છે, એમના માટે આવેલું છે. અત્યાર સુધી જુદાગી પાડી નથી એમણે. અત્યાર સુધી જે પરમધામની જે રહેવાની હતી એની જુદાગી પાડી નથી, પણ આ ચરણની અંદર અહીંયાથી જુદાગી બતાવી રહ્યા છે કે ભાઈ હવે કે આ બધી વાત તો તમને બતાવી, પણ હવે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિની અંદર શું જુદાગી છે એ બતાવી રહેશે. નૂર મકાન સે પેદા હુઈ, ત્યાં પરમધામની અંદર નથી. નૂર મકાન શું? અક્ષરધામ. ત્યાંથી પેદા થઈ છે. મેં કે આ લીલા જોવા માટે અક્ષરની આ પેદા કરેલી છે. આ ઈશ્વરી સૃષ્ટિ છે. એટલે કે નૂર મકાન સે પેદા હુઈ, એ જો ગીરો ફરિસ્તાન, એ જો ગીરો ફરિસ્તાન કઈ ઈશ્વરી સૃષ્ટિ, એ જો ગીરો ફરિસ્તાન
कायम वतन से उतरे सो पहुंचे न हकीकत बीन। कायम मकान से जो उतरे, कायम मकान कયું? अक्षरधाम। कायम मकान से जो उतरे सो पहुंचे न बिन हकीकत, सो पहुंचे न बिन हकीकत, सो पहुंचे न बिन, सो पहुंचे न हकीकत बिन। હકીકતના જ્ઞાન સિવાય એ અક્ષરધામ જઈ ન શકે। આગળની ચોપાઈમાં શું કહ્યું કે એ જો ગીરો અર્શ અજીમ की, એ જો ગીરો અર્શ અજીમ की, इन पे हकीकत मार्फत, इन पे हकीकत मार्फत। હવે ગીરો અર્શ અજીમ की પરમધામની કઈ ગીરો બતાવી દી? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બતાવી દી। અહીં અગર ત્રીજા ચરણની અંદર બંનેનો તફાવત બતાવી દીધો કે જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિ બડી બડાઈ રૂહન की, बड़ी बड़ाई रूहन की, बीच लाहुत बका वाहिदत, बीच लाहुत बका वाहिदत। એ જે રૂહ છે, જે મોમીન છે, એ મોમીનો રંગમોહની અંદર એમની સાથે એક દિલીથી રહે છે। ઈશ્વરી સૃષ્ટિનો અહીંયા બતાવ્યો, ઈશ્વરી સૃષ્ટિ બીજી ચોપાઈમાં ઈશ્વરી સૃષ્ટિ કે ત્યાં ઈશ્વરી સૃષ્ટિ નથી, ત્યાં पैदा કરી છે। એટલે શું કહે છે? नूर मकान से पैदा हुई, नूर मकान से पैदा हुई। ये जो गिरो फरिस्तान, ये जो गिरो फरिस्तान, फरिस्तान मीन्स ईश्वरी सृष्टि। कई गिरो? तो ईश्वरी सृष्टि अक्षर में पैदा करेली છે, એવું નથી વાસ્તવમાં। અને એ ખેલ જોઈને જ્યારે જઈશું ત્યારે અક્ષરની અંદર સમાઈ જશે। અને આટલા માટે સમજાઈ રહ્યા છે। એ જો ગીરો ફરિસ્તાન કાયમ વતન से ઉતરે, ક્યાંથી ઉતરેલા છે? કાયમ વતન અક્ષરધામથી ઉતરેલી છે, પરમધામથી ઉતરેલી છે। પરમધામની અંદર અક્ષરધામ આવેલું છે। અને એટલા માટે કહે છે કે એ જો કાયમ વતન से ઉતરે, અક્ષરધામથી આવેલી છે, પરમધામની અંદર અક્ષરધામ છે, ત્યાંથી આવેલી છે એમ કહે છે। અને એ सो पहुंचे न हकीकत बिन, सो पहुंचे न हकीकत बिन। હકીકતનું જ્ઞાન છે એને સમજ્યા વગર એ ત્યાં પહોંચશે નહીં। હકીકત અને મારફતનો જે તફાવત બતાવી રહ્યા છે એને સમજવા પ્રયત્ન કરો કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ વચ્ચેનો શું તફાવત છે। सो पहुंचे न बिन हकीकत। જાગૃત બુદ્ધ સિવાય એ ઈશ્વરી સૃષ્ટિ છે પહોંચી નહીં શકે। એ બેવરા સિપરે આમ में, આ જે બેવરો છે આમ સિપરેની અંદર કરેલો છે કે કુરાનની અંદર। એ બેવરા સિપરે આમ में ઈના ઇંજુલના સુરત રૂહે ફરિશ્તે દે સલામતી કરે, કરે હુકમ ફજર બખત। ઈનના ઈન જુલ્લા સુરતની અંદર આ બેવરો કુરાનની અંદર આ સિપરાની અંદર લખેલો છે એમ કે છે। કુરાનની અંદર આમ સિપરો છે, એની અંદર ઇનના ઇન જુલ્લા સુરત में આ બધું લખેલું છે એમ કે છે। શું લખેલું છે કે રૂહે ફરિશ્તે દે સલામતી, ક્યાં સુધી? કરે હુકમ ફજર બખત, करे हुक्म फजर बखत। કે રાજ્ય મહારાજ આ દુનિયાને એમ, અથવા તમે એ રીતે પણ તેને આ ચોપાઈને લઈ શકો છો કે રૂહે ફરિશ્તે દે સલામતી, કે બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ જ્યાં સુધી આ દુનિયા અખંડ નહીં થાય, જ્યાં સુધી આ દુનિયા અખંડ નહીં થાય ત્યાં સુધી સલામતીથી રહેશે। એમનો કોઈ વાર વાંકો નહીં કરી શકે।
રૂહે ફરિશ્તે દેહ સલામતી. કોણ દેહ સલામતી કોણ આપી રહ્યું છે? એમનું રક્ષણ કોણ કરી રહ્યું છે? તો આપણે આગળ જોઈ ગયા કે આપણા માટે, આપણી રક્ષા માટે જબ્રાહીલ અને અસરાફીલને મોકલેલા છે. જબ્રાહીલ અને અસરાફીલને મોકલેલા છે. એ સલામતી આપી રહ્યા છે. लिखे છે રૂહે ફરિશ્તે દેહ સલામતી કરે હુકમ ફજર વખત, કરે હુકમ ફજર વખત. અને આખર સમય આને અખંડ કરી દેશે. આ દુનિયાને અખંડ કરી દેશે. એ पैदा बनी आदम की એ જો સકલ જહાન. આ બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિની વાત કરી, હવે આમ ખલકની વાત કરે છે. એ જો पैदा बनी आदम की औलाદ. છોડો એને. આપણે એ કહીએ છીએ, કદાચ તમે સાંભળ્યું હોય તો, એને છોડો કે આદમ की औलाद છે કે એ નહીં સમજે. આદમની औलाद કઈ છે નહીં સમજે. એને સમજાવવા જશું તો છોડો કે આદમની औलाद છે. કદાચ તમે મુસલમાનોના ઇલાકામાં રહેતા હોય, એ જગ્યાએ રહેતા હોય તો સાંભળ્યું છે એમના મુખ પર, આદમની औलाद છે, છોડો એને નહીં સમજે. એ આમ ખલક છે. એ पैदा बनी आदम की એ જો सकल जहान. આ બ્રહ્માંડ 14 लोक. सो क्यों कर आवे अर्श में बिना अपने मकान. એ પરમધામ ની અંદર કેવી રીતે આવી શકે? बिना अपने मकान. તમારું ઘર હોય તમે ત્યાં જાઓ. એ અહીંયા ન આવી શકે, ત્યાં લઈ પણ ન શકે. તો આ જે નિરાકારથી જે પેદા થઈ છે એ પરમધામ કદાપી ન જઈ શકે. ચોપાઈને અહીંયા દોડાવીએ, ઘણો રસ પડે છે, પણ સમયને ધ્યાનમાં રાખીને બંધ કરવું પડે છે. એ पैदा बनी आदम की એ જો सकल जहान. सो क्यों कर आवे अर्श में बिना अपने मकान. बोलो सी प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर सा. चरणों में कोटा प्रणाम जी.